ખતરનાક વરસાદ પડશે. નમસ્કાર બધા ગુજરાતના એક્સ પેરામિલિટરી ફૌજી ભાઈઓને. આજે અમે પોરબંદર જિલ્લાની સ્નેહ મિલન મિટિંગ માટેના આયોજન કરવા શ્રી પ્રદેશ પ્રમુખ સમિતિ દીપેશભાઈ પટેલ સાહેબ તથા સંગઠન મંત્રી શ્રી બોલો તુલસીભાઈ રાઠોડ, ગુજરાત અર્ધલશ્કર સંગઠનમાં મંત્રી તુલસીભાઈ અને હું વાઘેલા કનુભાઈ, સૌરાષ્ટ્ર જિલ્લા ઝોન પ્રમુખ. અમારે અત્યારે રસ્તામાં વરસાદ એટલો આવે છે કે બહાર કઈ દેખાતો નથી. રોડમાં જે આગળ વાહન હેલું જાય છે એની ખાલી લાલ લાઇટ જ દેખાય છે. આ પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે. એ પરિસ્થિતિમાં આ વાતાવરણમાં પણ સંગઠન પોતાનું કામ રોક્યું નથી. મિટિંગ માટે જે અમારા જવાનો છે, જે રસ્તો કાપવાનો છે એ અમારો કન્ટિન્યુઅસ છે. અને જો આ પરિસ્થિતિમાં ઉભા રહીએ તો આપણું સંગઠનનું કામ રોકાઈ જાય. તો પોરબંદર જિલ્લાના એક્સ પેરામિલિટરી ફોર્સના ફૌજી ભાઈઓને વિનંતી છે કે મિટિંગ લેવા માટે પ્રદેશ પ્રમુખશ્રીની ટીમ આવી રહી છે. તો આ બધા સમયસર મિટિંગમાં હાજર રહેશો એવી મારી નમ્ર વિનંતી છે. આપ જોઈ શકો છો અત્યારે વરસાદ કેવો પડી રહ્યો છે રોડ ઉપર, છતાં અમે ઊભા નથી રહ્યા. કારણ કે આ જે શેડ્યુલ બન્યું છે આપણું મિટિંગ લેવાનું હરેક જિલ્લાનું, તો રોકાઈ જવાથી આપણે શેડ્યુલ એક મહિનો પણ ફરતા રહ્યો તો પૂરું ન થાય. અને આપણે આની સિવાય પણ ઘણા કામો છે. એટલા માટે અમે આ સતત ચાલી રહ્યા છીએ, ડ્રાઇવિંગ કરી રહ્યા છીએ. અને પટેલ સાહેબના ચહેરા ઉપર બી થકાન મહેસૂસ નથી. એમને સિર્ફ એક જ ધ્યેય છે કે મારા પેરામિલિટરી ફોર્સને ન્યાય કઈ રીતે મળે, એના હક અધિકાર કઈ રીતે મળે, એના માટે પ્રયાસો જારી છે. એવી રીતે સાહેબ પણ તટસ્થ છે, બેઠા છે અને એકબીજાના હોસલા અફઝાઈ કરી રહ્યા છે. અને મિત્રો, વરસાદ બહુ ખતરનાક વરસાદ છે. રોડ ઉપર કાંઈ દેખાતું નથી. જો આપ જોઈ શકો છો, આ સાઈડનો જે આગળનો રસ્તો છે, બિલકુલ ખૂબ વરસાદ પડી રહ્યો છે પોરબંદર જિલ્લામાં. કાલનો એક ધારો વરસાદ ચાલુ છે. તો ફરી એકવાર વિનંતી કરું છું કે અમારી જિલ્લાની જે મિટિંગનો પ્રોગ્રામ બન્યો છે, તો અમે અત્યારે પોરબંદર પહોંચવાની તૈયારીમાં છીએ. અહીંથી 15 કિલોમીટર પોરબંદર છે. ત્યાં અમારું મિટિંગ, આજનું સ્નેહમિલન મિટિંગ પતે એટલે બીજા આગળના જિલ્લામાં અમે રવાના થવાના છીએ. તો આ બધા મહેરબાની કરી અને આપનો બહુમૂલ્ય સમય જરૂર ફાળવજો સંગઠનના લક્ષ. આ એક સાર્વજનિક લડાઈ છે, કોઈ ઇન્ડિવિજ્યુઅલ લડાઈ નથી. એકની બધાને માન સન્માનને હક મળી રહે એને માટેની લડાઈ છે. તો આ બધાનું યોગદાન બહુ જરૂરી છે. આ બધા સંગઠનના ભાઈઓ, ફૌજી ભાઈઓ અમારા રીઢની હड्डी છો. જો આપ અમારી સાથે કંધાસે કંધા મેળવીને ખડા રહેશો તો અમને કામ કરવામાં પણ આનંદ આવશે. અને આપ ખૂબ આ પેરામિલિટરીના જવાનો માટેની જે લડાઈ આપણે લડીએ છીએ એને ખૂબ હાઇલાઇટ કરો. પૂરા દેશમાં આપણી ગુજરાત સંગઠનની ગૂંજ ઉઠે. બસ આટલી મારી રિક્વેસ્ટ છે કે આપ બધા સહયોગ આપજો. આપ બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.